એ મોની સીતાબેન અમેરિકા જાય છે લે. હારું ને જાય હે તો આપણને તો જોવા ન મળ્યો ઈ તો જોઈ આવે. તેને મુઈ હારું જ કહેવાય ને. શોપિંગ બોપિંગ કરી આયા સીતાબેન કે હજી એને બાકી હે? એલી એક વારની તો સુંદરી કરી આવી હે. સીતાબેન હાટો એવી મોઘી મોઘી હાડી લઈને આવી હે ને. હે મોઘી લઈ આવી? તેરે વડી મોઘી લઈ આવી હે ને. સીતાબેન તો હે ધોરા ને પોતે વાયડા હે તે એવા ચમકશે ને ટકાટક લાગશે. લાગશે તો નંબર 1. એ મુઈ તો તઈ વિમાનમાં બેહીને જાશે ને નહીં? તેરે અમેરિકા તો વિમાનમાં બેહીને જ જવાનું હોય ને. એ બાઈ આપણે તો હજી જોયું નહીં. સીતાબેન બધે ફરી આવશે કા? એ બેન કોણે કીધું નહીં જોયું? ઉપર જાતું હોય ત્યારે જોયું તો હી. એમ તો જોયું જોઈએ ને. આપણે અંદર નહીં બેઠા જો સીતાબેન તો હમણાં ફરી આવશે બધે. આપણા નસીબમાં હશે તો આપણને જવા મળશે. સીતાબેને ગયા જન્મમાં કોઈ ખારા કામ કર્યા હશે એટલે એને વિમાનમાં બેહવા મળ્યું જો. ભગવાનને પૂછવું પડશે કે કેવા કામ કરી તો વિમાનમાં બેહવા મળશે. સાચી વાત નહીં? સપનાની વાત કરો હો કે હાચેમાં? એ મુઈ આટલી વાતે ઊભી ઊભી હું કરી? સાચી જ વાત છે ને, કઈ ખોટી વાત નહીં કઈ. સીતાબેન છે ને હાચેમાં જાય છે રે અમેરિકા ફરવા. ના હોય શું વાત કરે હે? એ રે જાય છે રે. હારું લ્યો એને તો મોકો મળ્યો હારામ હારો નહીં? એ મુઈ કેવો અસલ મોકો મળ્યો. અને આપણે તો હજી વિમાને નથી જોયા કા? હે બાઈ હું આજ તો ઘણે દી ભેગી થયું. હારું કહેવાય ભેગી તો થયું. ઈ તો એક દી થવાના જ હતા લે. ઠીક આમ બાજુ ક્યાં જાય છે રે? એ કાંઈ નહીં મુઈ છે ને અમારા ઘરે ટીના બરિયા આયા હે ને તો રોવે છે રે. બોલી કે આઈસ્ક્રીમ ખાવી છે. તે મને કે જા લઈ આવ. હું તો કોઈ દી મારા હાટુ નહીં લેવા જાતી ને બોલિયા હાટુ લેવા જાવી પડશે મારે. ઈ તો જાવું જ પડે કાંઈ ન થાય. તમે શું વરી ગામની ડોસીયાની જેમ ચર્ચા કરો હો રે? એવું લાગે હે રે કે આને નહીં ખબર કાંઈ? શું નહીં ખબર? મુઈ અંજલિ આ સીતાબેન છે ને એ અમેરિકા જાય હે રે. હે જો મેં કીધું તો ને ખબર નહીં લાગતી. મને તો આજ ખબર પડે હે રે કીધી જાય હે રે. આ અઠવાડિયામાં જાય હે રે. જો તૈયારી કરે હે રે સીતાબેન તો હરખી. તમને ચાહી ખબર પડી? એલી આજ છે ને હું ને મારી હાહુ બેય ગયા તા સીતાબેન ને ઘરે રમવા ગયા તા બેય. તે તેરે ખબર પડી? ના રે ના, ખબર તો વેલવાની હતી એટલે જ તો ગયા તા. મેં કીધું કે હમણાં હાલે જશે તો લ્યો જાતા આવી. વાહે તો કીધી આવે કા? તેરે એટલે જ ગયા તા ને. વાહે સીતાબેન ના વિઝા આવી ગયા? હો વિઝા આવી ગયા. હારું લ્યો સીતાબેન ને કઈ ફરી આવો બીજું શું. અમે જી આવશું કા સપનામાં. તો બસ મેં કીધું હાચેમાં જાઉં હે. એ મુઈ હાચેમાં આપણાને કોણ લઈ જાય? શું કરીએ તો હવે હું જાઉં હો ઘરે. છોકરો છે ને વડર હોય હેરે. એ કાંઈ વાંધો નહીં હો, જાઓ જાઓ. હાલો તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. ઓ મેરે મૈયા જન્ના સોણા ના કોઈ હોયા ના કોઈ હોણા જે મેં પિત્તળ દેવો સોણા બા ખુદા. આપણે જ એક નવરીયું લાગી હી રહ્યું ઊભ્યું હઈ વાતો કરી હી રહ્યું. નવરા કાંઈ નથી મુઈ, માર તો ઘણોય કામ છે. જાડું ને ફટ્ટા ને કામ. ના હો ભાઈ હું જાડું ને ફટ્ટા કરવા નહીં કઈ જન્મી. ઠીક તો કચરા પોતા કરવા જન્મી હો. હાલો હાલો ઘરે જઈ, માર તો ઘણોય કામ છે. હાલો જઈ હાલો, મારે ઘણોય કામ છે. कैसे बताएं क्यों तुझको चाहे यारा बता ना पाए बातें दिलों की देखो जो बाकी आंखें तुम्हें समझाए तू जाने ना તું મારો દરિયો ને કાંઠો એ તું તારી નજર છે દર્દનું મલમ જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે મળી આ પડી દોસ્તી. ઓ બાઈ તમે ક્યાં હાલ્યા? કાંઈ નહીં, હું તો આટે જાતી હતી પડીક લેવા. તું તો આટે જ ધોળગેરી રહી, પડીક જ ખાતી હોય જ્યારે જોઈ ત્યારે. મુઈ અત્યારે મળે હે ને તો ખાઈ લ્યો, વાહે નહીં જડે કાંઈ ખાવા. કાયડી આવું ન ખવાય, તને ખબર પડે છે કાંઈ? હું તો બધું ખાઉં જો, રામ રાખે ને એને કોઈ ન ચાખે. તો ખાઓ બીજું શું. તમે બે ક્યાં હાલ્યા? અમે તો હમણાં જ મીટિંગ કરી જો, તો જરીક મોડી થઈ. મારા વગર તમે શેની મીટિંગ કરી નાખી? ગમે એની કરી જો, કરી નાખી. તને તો ખબર જ હશે, તું ગામના ડોકરા પાસે જ બેઠી હોય, તને ખબર ન હોય એવું બને જ નહીં. શેની વાત કરે હે ઈ તો કે પણ. આ સીતાબેન અમેરિકા જાય હતી હુએ ઈ તો ખબર છે એલી. ઈ તો અમને ખબર જ હતી કે તને ખબર જ હશે. ગામના ડોકરા પાસે રહી બેઠી બેઠી પંચાયત જ કરતી હોય, ખબર જ હોય ને.
હું તો ગામના ડોકરા પાસે બેહીને ભજન કીર્તન કરું, તમારી વાર નહીં કઈ હિન્દી ગીતડા ગાઉં. ઠીક તો બેહી દે હો, ભજન કીર્તન કરજે. અને આવું બોલ તો ચાની શીખી આવી છે સેફટી? તને તો જે કઈ તારા પાસે એના જવાબ હોય જ, બોલ ચાની શીખી આવી છે આવું? જવાબ તો રાખવા જ પડે ને, નકર હવે તો કેવી દુનિયા હે, મને વેચીને ખાઈ જાય. હે એવી દુનિયા આવી? અમને તો ખબર નથી લે. હોવે એવી આવી છે ને. હવે મારે કામ છે, હું એ જાઉં તમે જાઓ હો. એ હા ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. પાછી તું કોઈને વેચીને ન ખાઈ જાતી. હું તો બચારી ભોરી હું વેચીને ખાઈ જાઉં. हम चले बाहर में गुनगुनाती राहों में धड़कने भी तेज है क्या करे ये चांद सरोसन चेहरा जुल्फों का रंग सुनेरा ये नील सजीली आंखें कोई राज इनमें गहरा तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया है મારી કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. હે સુંદરી, સૂરજ કેમ ગયો આજે વરી? મમ્મી ઈ કે મને છે ને બહુ કંટાળો આવે હેરો ને, તો હું બારે જાતો ઓટો મારતો માર દોસ્તારો પાસે. ઠીક ભાઈબંધો પાસે ગયો હે? બચારાને આજ વાર આવી કોણ. હોવે મમ્મી એટલે જ તો ગયો હે. હારું લે. આજે સુંદરી, હું તને શું કહેતી હતી ખબર હે? આપણે અમેરિકા જવું હોય તો એરોપ્લેનમાં જવાનું હોય ને નહીં? હોવે મમ્મી એરોપ્લેનમાં જવાનું હોય. અમેરિકા જવાની ટ્રેન ના આવે? ના રે ના મમ્મી, એક દેશમાંથી બીજા દેશમાં જવાની ટ્રેન થોડી આવે. ટ્રેન ના આવે? ના રે ના મમ્મી, ટ્રેન ના આવે. આપણે છે ને એરોપ્લેનમાં જ જવું પડે. ઠીક એમ હોય? હોવે કાં તમને શું થયું વળી? એરોપ્લેનમાં તો કેવી મજા આવે, બધાને શોખ થાય બેસવાનો. તમે એમ કહો ટ્રેનમાં જવું હે. ટ્રેનમાં તો મુંબઈ જવું હોય તો જ્યારે જવું હોય ત્યારે એમાં જ બેસવાનું હોય. ના સુંદરી એવું નથી, મને છે ને એરોપ્લેનમાં બહુ બીક લાગે. એમાં કેમ બી આવવાનું વળી? હા અહીંયાથી કેટલું ઉપર ઉડે ને એટલે મને બીક લાગે. મને એમ થાય નીચે પડી જાય તો. હે બાય મમ્મી, તમે તો હદ કરો છો. આવડી દુનિયા બેહવા હાટું રાજી થાય ને તમે કહો મને બીક લાગે. મને એમ થાય અમેરિકા જવાની ટ્રેન આવતી હતી ને તો સારું હતું, કાં આપણે ટ્રેનમાં જાત. તમે એકવાર બેસજો તો ખરા મમ્મી, કેવી મજા આવે ખબર હે. સારું લે તો હવે ઈ તો બેહવું જ પડશે ને, બીજું તો શું થાય. મજા આવશે મમ્મી, આપણે છે ને ત્યાં જાહું ને તો બધે આજુબાજુ ફરવાય જાશું હો. એ હા તો મને લઈ જાજે ફરવા, અમે તો કાંઈ જોયું નથી. તમે કાંઈ ન જોયું હોય તો કંઈ નહીં ને, હું તો શું મેં બધું જોયું હે. અમેરિકામાં તો બધા ટૂંકા લુગડા પહેરીને ફરતા હોતા હશે ને નહીં? એવું ના હોય કે મમ્મી, કોક ટૂંકા પહેરે કોક લાંબા પહેરે, જેને જેવા ગમે એવા પહેરે. એવા ટૂંકા લુગડા પહેરે એની માયો એને કઈ ન કે. હું એ તો મમ્મી બધાય પહેરે, કોઈ ના ન પાડે. એવું પહેરાતું હશે, ઈ આપણી સંસ્કૃતિ ન કહેવાય કઈ. તો હું તને એમ પૂછતી હતી સુંદરી કે આપણે છે ને એરોપ્લેનમાં ખાવા હાટું થેપલા બનાવી નાખો. થેપલાની ચટણી ને દહીં ખાઈ લેશું ને? ના રે ના મમ્મી, કાંઈ બનાવવાની જરૂર નહીં. હું એ બધું અહીં આવે. હું આવતું હોય તો ભલે ને આવે, ઘરનું કેવું અસલ હોય. ના રે ના મમ્મી, એવું લઈ ના જવાનું હોય આપણે. હું એ કને છે ને એ બધું આપણને આપે, ખાવાનું પીવાનું, ચાય કોફી પાણી. ઠીક તો આપણે ઘરનું ખાવાનું નહીં લઈ જવાનું હે? તમે કેમ આટલી બધી ચિંતા કરો હો રે મમ્મી? બાઈ મેં તો કીધું ભૂખ લાગે તો લઈ લે, ટ્રેનમાં બધાએ ખાવાનું લઈ જાય. મેં કીધું અહીંયા લઈ જવાનું હોતું હશે. મમ્મી ટ્રેનમાં તો બધાએ લઈ જાય, અહીંયા ન લઈ જવાનું હોય કઈ. સારું લે તો નહીં બનાવું બસ. હોવે મમ્મી, તમારે છે ને કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં. જે કરવાનું હશે ને હું તમને કહીશ. હા તો એમ કરજે. હવે એકે પ્રશ્ન રહી ગયો હોય ને મમ્મી તો હજી કહી દો. ના ના હવે કઈ નથી રહી ગયું, મારે છે ને આટલું જ પૂછવું હતું. હવે હું જાઉં હો. ક્યાં જાશો તમે? બેહો ને ઘડીક વાતો કરીએ બે હાહુ વહુ. તું તાર જે કરવું હોય એ કર ને, હું છે ને પાડોશીમાં એક આંટો મારતી આવું. પાડોશીમાં જતા હું તો જતા આવું. હું પાડોશીમાં જતી આવું હો. એ હા. હે જ્યોતિધર સત્ય પ્રકાશો, હે જ્યોતિધર સત્ય પ્રકાશો મામાના મંદિરે, મામાના મંદિરે ભાવ ભરિયા દીપ જલાવી, ભાવ ભરિયા દીપ જલાવી, બેઠા ગણિયા સજાવી, બેઠા ગણિયા સજાવી. એ ભાઈ મમ્મીને તો કેટલા પ્રશ્ન થયા.
આટલા પ્રશ્ન તો યમરાજ લેવા આવે ને તો અહીંયા નહીં નખાય. કોઈ મુझको यूं मिला है जैसे बंजारे को घर. મમ્મી તો ગયા પાડોશીમાં, હું ચા જાઉં. લે છોકરીઓ બેઠી હોય ને તો હું જાઉં અહીંયા ભેગે ટાઈમ પાસ કરી આવું થોડીક વાર, એટલે ફ્રેશ થઈ જાઉં. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, मेरे जन्मों के पाप सारे मिट जाएंगे, राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी.